Good morning class and warm welcome to again all of you in our environmental science subject lecture. In the previous two lectures we are discussed about our natural calamities of how we can disaster management, how we can mitigation this kind of the natural calamity. In the first lecture we discussed about cyclone. Yesterday we discussed about earthquake. Today our topic is floods and mitigation measures. એટલે કે આ વખતે આપણે ફ્લૂડ જે વર્ડ આવ્યો એટલે મને યાદ આવી ગયો એટલે કહીનો જે આ વર્ડ છે એનું પ્રોનાઉન્સ ફ્લૂડ નથી થતું ફ્લડ થાય છે. દેન મોસ્ટ ઓફલી હું પોતે પણ એક સમયે ફ્લૂડ છે હતો. આ રોંગ છે આ રાઈટ છે એટલે રાઈટ કરી લેજો. ધ્યાન રાખજો કે આ વર્ડ અગેન એન્ડ અગેન આપણે આવશે ફ્લડ નું. એન્ડ વી ઓલ આર અ સ્ટુડન્ટ ઓફ બીબીએ એન્ડ આપણું જે સબ્જેક્ટ છે આપણી જે લાઈન છે એની અંદર આ બધી વસ્તુનું મેઝરમેન્ટ થતું હોય. જે બીબીએ નો સ્ટુડન્ટ હોય ને એને બોલવાની સ્ટાઇલ થી લઈને એના કપડા પહેરવાની સ્ટાઇલ, કપડાના કલર થી લઈને ચાલવાની સ્ટાઇલ બધું મેઝર થતું હોય. તો આનું પ્રોનાઉન્સ ફ્લડ થશે. તો floods and mitigation. So first of all, what is the meaning of flood? Flood નું meaning શું થાય છે? તો flood means nothing but when a water is overflowing of these limits, it is a called of flood. ક્લિયર? કે જ્યારે વોટર છે જે કોઈ પણ જગ્યાએ હોય, પછી એ દરિયાની અંદર હોય, રિવર, પોન્ડ કે કોઈ પણ પ્લેસમાં હોય કે ડેમ ગમે જગ્યા પર હોય અને જે ઓવરફ્લો મીન્સ કે એની લિમિટેશન વોટરની હોય કે એટલા જ લિમિટેશનની અંદર વોટરને રહેવાનું છે અને એ ઓવરફ્લો કરે. હવે ઓવરફ્લો એટલે કે એક ગ્લાસ જેટલું કે 1 લિટર જેટલું ઓવરફ્લોની વાત નથી કરતો. ફ્લડની અંદર જે આપણે વિનાશ પૂર હોનાર જ જોઈએ છે તે એ ઓવરફ્લો કરે તેની લિમિટેશનથી એન્ડ હી ડેમેજ્ડ. સમજો છો એન્વાયરમેન્ટ ને સોસાયટી ને એ વસ્તુનું વાત થાય છે એ શું છે? ફ્લડ. ક્લિયર? કે when a water is overflowing of this limit, clear, so it is called a flood. Then એને ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. So here we are discussing three topics. First is cause and events that can be causes to flood, type of flood and mitigation measures. तो पहला तो causes के एना कारण why this natural calamities is happen, why this problem is created એની વાત કરવાની છે. તો first point is the rain. First causes of flood is rain. When a heavy rainfall is happen, or sometimes a slow rainfall is continuous more and more day, so it take a phase of flood. Clear? જ્યારે ખૂબ ધોધમાર વરસાદ આપણે કહીએ એક લિમિટેશન થી પણ વધારે વરસાદ આવે અને પાણી શું થાય છે? વહી જાય છે, પાણી આગળ જાય છે. it is come into a flood. એ ફ્લડ ની અંદર આવશે, એ પૂર બનશે. another thing કે સમટાઈમ્સ શું થાય છે કે વરસાદ તો ધીરો છે, બહુ હેવી રેનફોલ નથી, બટ કન્ટિન્યુઅસલી મોર એન્ડ મોર ડે મીન્સ ઘણા દિવસોથી કન્ટિન્યુઅસ એ ચાલુ છે ધીમો વરસાદ. એટલે એ પણ એક સમય આવતા શેનું કારણ બને છે? ફ્લડ. કેમ કે ધીરો પડે છે પણ પડે છે તો છે આપણા ઉપર જ જશે ક્યાં? ક્લિયર? એ આપણે ગુજરાતી લેંગ્વેજમાં એને હેલી કહે છે. એ ભાઈ હેલી પડી એ કાઠિયાવાડી અથવા તો પ્રોપર તળપદો શબ્દ છે જે આ મોસ્ટ ઓફલી આપણે યુઝ કરતા હોય છે. હા, એની જ વાત થાય છે કે causes of અથવા તો event that can cause of flood is what? First is rain, heavy rainfall એટલે કે ખૂબ વરસાદ અથવા તો કન્ટિન્યુઅસલી જે સ્લો રેન ચાલુ હોય છે તે. બીજું રિવર ઓવરફ્લો.
when a river is overflowing. When a river is overflowing. Why river is overflowing? There are the two reasons for overflowing of the river. First is the heavy rainfall, અથવા તો જે રેન નો આપણે પ્રશ્નનું ડિસ્કશન કર્યું છે તે તો ખરું જ, but sometimes what happen, different kind of cyclone, different kind of the wind created in the ocean, and the water of ocean come back into a river. So what happened, already river ની અંદર પાણી તો છે જ, એક તો ખૂબ વરસાદ થાય કે કે આપણે ઉપરથી પાણી આવે એનાથી જે રિવર છે ઓવરફ્લો થશે. સેકન્ડ કે દરિયાની અંદર વાવાઝોડું, સુનામી જેવી એક્ટિવિટી થાય અને જે ઓશિયન એટલે કે દરિયાનું જે પાણી છે એ શું થાય છે એટલે કે દરિયાનું જે પાણી છે કમબેક આવે છે, ફરી પાછું રિવરની અંદર ટર્ન થાય છે. તો એ સિચ્યુએશનની અંદર શું થશે તો કે એ સિચ્યુએશનની અંદર પણ આપણે જે રિવર છે એ ઓવરફ્લો થઈ જશે. So it is also second causes of a flood. Then after dam breaking. આના માટે એક્ઝામ્પલ લેવાની દૂર જવાનું સમજી ગયા છો કે સહી વાત કરું છું. Dam breaking, first of all, why this dam is made? Why? Because we are storage of water, we are the storage the flow of the water by consuming in agriculture sector, for drinking, for pisciculture, different for a reason, and also we are making electricity. So sometimes what happen when a heavy rainfall dam is overflowing, જે ડેમ છે એ ઓવરફ્લો થઈ જાય છે, અથવા તો એ જે ડેમ તૂટે, જે વોટરનું એની કેપેસિટી મોર ધેન થઈ જાય, અથવા તો બીજા રીઝનથી ડેમ શું થઈ જાય, તૂટે છે, બ્રેકડાઉન થાય છે. એ સમયે શું થશે, એ સમયે ખૂબ જ મોટા જથ્થામાં મોટે પ્રમાણમાં રેન છે એ તો પાણી છે શું થશે તો કે પાણી છે એ ઓવરફ્લો થશે. ઇટ ઇઝ કોલ્ડ ઓવરફ્લો. ક્લિયર? તો એ ડેમ બ્રેકિંગ છે એનું એક્ઝામ્પલ મોટામાં મોટું આપણું મોરબી છે, જે મચ્છુ ડેમ ની જે ઘટના છે, મચ્છુ ડેમ જે આપણું મોરબીનું તૂટ્યું હતું, એના કારણે મોરબીમાં બહુ જ મોટા પાયે નુકસાની થઈ હતી. એન્ડ ધીસ એક્ટિવિટી, જે આ ઘટના થઈ હતી એનો ગિનીઝ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં પણ મેન્શન કરેલું છે. એટલું ખતરનાક જે ફ્લડ હતું એ આવ્યું હતું, એના કારણે ડેમ બ્રેકિંગ. તમને બધાને તમે તમારા ફેમિલી મેમ્બર અથવા તો પેરેન્ટ્સથી તમે આ વસ્તુ સાંભળતા જ હશો. સો થર્ડ કોઝિસ ઓફ ધ ફ્લડ ઇઝ વોટ? Like a dam breaking. Last, melting of ice and snow. In the Himalaya, or we can say in the Himachal Pradesh and a place of India which have a mountain, Mount Everest, which place have a Mount Everest or nearby a Mount Everest. So what happen in the winter, the ice and snowing, જે આઈસ છે શું છે, સ્નો થઈ જાય છે, જામી જાય છે. જો વરસાદ છે, હિમ વરસાદ થાય અથવા તો પાણી શેનો રૂપ લઈ લે છે, બરફનું. બટ when a temperature is rising at that time, this ice, this snow is melting. જે બરફનો એક ટુકડો છે, જે હિમાલય છે એ પોતે પણ, કેમ કે જે હિમાલય ઠંડુ છે, બરફ છે, સ્નો છે, હવે જ્યારે સૂર્યપ્રકાશ આવશે તો એ શું થશે, મેલ્ટિંગ થવાનું છે. મેલ્ટિંગ એટલે પીગળવું, એ પીગળવાનું છે, તો એ પીગળી જશે. ધેન બીજું તો કે નિયર બાય એરિયાની અંદર જે બરફની આપણે વાત કરીએ છીએ કે આવડો ટુકડો નથી, હિમાલય છે, એ પીગળે એટલે વિચારો કે એની અંદરથી કેટલું પાણી છે એ રિલીઝ થશે. મોટા જથ્થાની અંદર પાણી રિલીઝ થશે અને એ રિવર ની અંદર જશે અથવા તો ગમે એમ વહેશે, એ શું છે, ફ્લડ બનશે. સો melting of ice and snow, it is also one of the causes of flood. I think what is the meaning of flood, you know, what is the causes of the event that can cause of flood, you understand. Now we are moving to our second point, types of flood.
કે ફ્લડ આવવાના કેટલા ટાઈપ છે. there are major three type. first one is surge flood, જેને આપણે coastal flood કહીએ છીએ. now what is the meaning of coastal flood? our India have a larger coastal means દરિયાકાંઠો. હવે ઇન્ડિયા ને આપણે ત્રણ બાજુમાં આપણે મસ્ત કોસ્ટલ છે. so sometimes what happen in a ocean, in a sea, a natural calamities happen, a natural activities happen. so different wind, different cyclone are moving, are flowing a water of ocean at a coast, at a coastal. શું થાય છે કે જે દરિયાના કાંઠે જેટલા પણ પ્લેસ છે, આપણું ગુજરાત પણ છે, ટોટલ 9 સ્ટેટ ગુજરાતના છે, ઇન્ડિયાના છે જે દરિયા કાંઠે છે. તો શું થાય છે એની અંદર તો કે ભાઈ જે સુનામી આવે છે અથવા ડિફરન્ટ સાયક્લોન આવે છે એ પાણીને શું કરે છે, દરિયાનું પાણી એ નિયર કોસ્ટલ ઉપર ઠાલવે છે. એટલે એક થોડા પ્રમાણમાં જે આજુબાજુના જે મોટા સિટી હોય ને પાણીની અંદર વહી જાય છે. એ શું થાય છે, મોટા સિટી પાણીની અંદર જતા રહે છે. એ પ્રકારનું ફ્લડ આવે ઇટ ઇઝ કોલ્ડ કોસ્ટલ અથવા તો સર્જ ફ્લડ. ક્લિયર? તો આ એનું પહેલું ટાઈપ. ઇન્ડિયાની વાત કરીએ તો બહુ સમયથી બનાવ્યું ને એટલે આઈ થિંક સારું બનશે કે નહીં આઈડિયા નહીં. આવું કંઈક આપણું ઇન્ડિયા છે. આ એરિયા આ શું છે આપણું લક્ષદ્વીપ. અહીંયા એક છે અંદમાન નિકોબાર. હવે જે આપણો ટાઈપ્સ ઓફ કોસ્ટલ ફ્લૂડ ની વાત કરીએ છીએ, અહીંયાનો આપણો ટોપેસ્ટ પોઈન્ટ છે એનું નામ છે ઇન્દિરા કોલ ને અહીંયા છે એનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. અહીંયા વાલનગર અને સ્થિતિ. તો અહીંયાનું જે ઇન્દિરા કોલ ઇન્દિરા પોઈન્ટ છે અત્યારે છે જે એક સમય હતું 2004 ની અંદર જ્યાં આ એક્ટિવિટી થઈ હતી, ફ્લડ સુનામી ટાઈપનું એક ફ્લડ હતું જેની અંદર આ ઇન્દિરા પોઈન્ટ છે એ શું થઈ ગયું હતું, અંડર વોટર જતું રહ્યું હતું. એવું કોસ્ટલમાંથી એવું એક કાંઠા ઉપર પાણી આવ્યું હતું કે એ એક પ્લેસ જ ઇન્ડિયાનું ગાયબ કરી દીધું. ક્લિયર? એ બધી આ ફ્લડ ની અંદર આવશે. સર્જ ફ્લડ અથવા આપણે એને શું કહીએ છીએ, આપણે એને બીજા કોસ્ટલ ફ્લડ ના નામથી પણ આપણે તેને ઓળખીએ છીએ. then river flood. નામથી જ ક્લિયર થઈ જશે. when a river is overflowing. પછી ઇન્ડિયાની અંદર શું છે કે એટલી રિવર છે કે વાત જવા દો. according to survey in India a water or 20% of water are we are to storing and 80% of water we are to flowing in river. We are means કે nature are flowing in river. કેમ કે આપણા હાથમાં તો છે એ આપણે 20% ને સેવ કરીએ છીએ. 80% ઇન્ડિયાનું પાણી રિવરમાં જાય છે. ઇન્ડિયાની મેજર રિવરમાં કોણ? ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. ક્લિયર? તો એ જે રિવર છે એ during a monsoon what happen, during a monsoon they are overflowing and the Ganga and Brahmaputra, Yamuna, they all are a river which is the depend on a water of the glacier. Glacier means what? Glacier means કે એ બરફો જામેલો હોય
એટલે એની અંદરથી પાણી નીકળતું હોય છે. આપણે આ મેલ્ટિંગ ઓફ આઈસ ની અંદર એ વાત આવશે. તો એ ગંગાને બધી એની અંદરથી પાણી મેળવે છે. એટલે પાણી ખૂબ આવશે એટલે કે આવી જ્યારે ઘટના થાય, આવી એક્ટિવિટી થાય રેનની રિવર ફ્લોડની, તો એ રિવરની નજીકના જે પ્લેસ હોય છે તેને એ હાર્મ કરે છે. ઇન્ડિયાની વાત કરીએ તો એક રિવર છે કોસી, એનો ફ્લડ મળે છે કયા ડિસ્ટ્રિક્ટ મેં સોરી કયા સ્ટેટ ને, તો બિહાર. ધેન આફ્ટર દામોદર રિવરમાં ફ્લડ આવે છે એ તો વેસ્ટ બેંગોલ. મહાનદી આપણે જે કહે છે ઓકે ને, ઓડિશા. તો આ બધી રિવર ફ્લડ છે એ ડિફરન્ટ સ્ટેટ ને ઇન્ડિયાની અંદર શું કરતા હોય છે, અફેક્ટ કરે છે. તો આ બીજું વાત થઈ રિવર ફ્લડ. ધેન લાસ્ટમાં આપણે વાત કરવાના છે સરફેસ ફ્લડ. સરફેસ ફ્લડમાં શું છે કે ભાઈ મેજોરિટી આ પ્રકારનું ફ્લડ છે આપણે ક્યાં જોઈએ છે, તો કે ભાઈ રૂરલ એરિયામાં. ક્યાં જોઈએ છે? રૂરલ એરિયામાં, જે ગામડું આપણે કહીએ છીએ એની અંદર. કેમ કે મેજોરિટી વોટ હેપન ઇન અ રૂરલ એરિયા ઓફ ધ ઇન્ડિયા, કે maybe every village have a one kind of this શું કે છે આને આપણે લોકલ લેંગ્વેજમાં વોકડો કહીએ કે વેકડો કહીએ, એ વસ્તુ હોય છે. હવે આપણે ડિગ્રેડેશન તો કહ્યું છે જે એગ્રીકલ્ચર લેન્ડનું અથવા તો જે ફોરેસ્ટ એરિયાનું. તો જે પાણી છે એ રીતે વહેતું હોય છે કે જે નુકસાન કરે છે, એગ્રીકલ્ચર સેક્ટરને નુકસાન કરે છે અથવા તો વિલેજ ની અંદર પણ એ ઘણી રીતે નુકસાન કરતું હોય છે. તો એ પ્રકારના જે ફ્લડ હોય છે એને શું કહે છે? સરફેસ ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. નાઉ મિટિગેશન, કે how we can save, how we can protect from these floods. આપણે ફ્લડ્સ ની અંદર કઈ રીતે બચીશું? તો એની માટે બે છે, સ્ટ્રક્ચર એન્ડ નોન સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઇઝ સ્ટ્રક્ચર. શું કરવાનું છે? શું કરશું આપણે? પહેલું તો કે રિઝર્વેશન ફોર impounding rainfall and food walls. એટલે કે આપણે શું કરવાનું છે? સોરી, આ ફૂડ વોલ્સ સેકન્ડ પોઈન્ટ છે. જે પ્લેસ છે એવો પ્લેસ કે જ્યાંથી હેવી ફ્લડ છે પાસ થતું હોય છે, ખૂબ જ સ્પીડથી પાસ થતું હોય છે. એ સમયે નુકસાન કરતું હોય તો આપણે એવું પ્રિઝર્વ એને એવું સ્ટ્રક્ચર બનાવવાનું ત્યાં કે એ વોટરને આપણે ડેમ્સને બનાવવાના કે પ્રિઝર્વ કરીને સ્લોલી એ જાય, જેનાથી શું થઈ જાય છે આ ફ્લડથી આપણે બચી શકીએ. સેકન્ડ, મેક અ ફ્લડ વોલ એટ અ કોસ્ટલ એરિયા and near a bank of river. What happen? We make a wall which are the protect of people, which are protect to us from a flood. ક્લિયર? તો એ વસ્તુ બનાવવાની છે વોલ, જે આપણે સ્પેશિયલી સિટી તો ઓકે, રૂરલ એરિયા એટલે કે ગામડા વિસ્તારની અંદર જોવા મળે છે. સુરક્ષા દિવાલ એ રીતે કંઈક બનાવેલી હોય છે. ક્લિયર? તો એ પ્રકારની આપણે બીજી શું કરવાની છે? વોલ ક્રિએટ કરવાની છે, વોલ બનાવવાની છે, જેને ફ્લડ વોલ આપણે કહીશું. ધેન ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફ્લો કન્ડિશન ઇન ધ ચેનલ. હવે જે વોટર છે એ એક ચેનલની અંદર જતું હોય છે આ રીતે, મીન્સ કે ગમે એ રીતે ચેનલની અંદરથી વોટર છે એ પાસ આઉટ થતું હોય છે. તો આપણે શું કરવાનું છે? એ ચેનલની કન્ડિશનને ક્લિયર કરવાની છે, જે આપણે કેનાલ તરીકે આપણે જેને ઓળખીએ છીએ ચેનલ. એ પોળી કરવાની, ઊંડી કરવાની, જેનાથી શું થાય કે વોટર છે એ પ્રોપરલી એની અંદર સમાય છે, બહુ ઓવરફ્લો ન થાય ને ફ્લડની આપણે ફ્લડની શું કહે, જે ફ્લડનું રૂપ છે એ ધારણ ન કરી દે. એ રીતે આપણે આ ચેનલને શું કરવાની છે? ચેનલને આપણે આ રીતે પ્રોપરલી બનાવવાની છે, મેક કરવાની છે. ધેન આફ્ટર આપણે વાત કરીએ તો improve the drainage. હવે આપણે જે એરિયા હોય છે એની અંદર એવો પ્લેસ હોય કે જે આ ડ્રેનેજ ની અંદર કન્સિડર થતું હોય, ડ્રેનેજ એરિયાની અંદર કવર થતું હોય, તો એની ઉપર આપણે પ્રોપરલી શું કરવું પડશે?
પ્લાનિંગ કરવું પડશે અને ઇમ્પ્રૂવ કરવું પડશે જેથી ત્યાં આ ફ્લુઇડની પ્રોબ્લેમ છે એ ન થાય. તો આ વાત થઈ આપણે સ્ટ્રક્ચર. ધેન આફ્ટર નોન સ્ટ્રક્ચરની વાત કરીએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ વોટ કે ફ્લુઇડ plant management કે before આપણે શું કે પાણી પહેલા પાર્ટ before this kind of the natural activity happen, this kind of the calamities happen, so we should to make a pre-plan, we should to make a pre-management about this, how we can protect ourselves at that time. જ્યારે આ ઘટના થાય તો આપણે આપણી જાતને આપણી સેલ્ફને કઈ રીતે બચાવશું એના માટે આપણે શું કરવું પડે? પ્રોપર પ્લાન પહેલેથી પ્રી પ્લાન કરવું છે. કેવું કરવું છે? પ્રી પ્લાન પહેલેથી એનું મેનેજમેન્ટ કરી લેવાનું છે. બીજું વોર્નિંગ એન્ડ ફ્લડ ફોરકાસ્ટિંગ સર્વિસ. બીજું નામ સ્ટ્રક્ચર એટલે કે ભાઈ આવો કંઈ પણ એક્ટિવિટી થાય જે મચ્છુ ડેમની જે ફ્લડની એક્ટિવિટી થઈ હતી બહુ ડેન્જરિયસ હતી કેમ કે મચ્છુ ડેમ તૂટી ગયો હતું પણ પછી કોઈને ખબર નહોતી કે અહીંયા આ સિચ્યુએશન થઈ ગઈ છે. તો આપણે શું કરવાનું છે? આપણે વોર્નિંગ અને પહેલેથી ફોરકાસ્ટિંગ એટલે કે અનુમાન પહેલેથી આવી જવું જોઈએ કે આ એક્ટિવિટી થાય એમ છે આ પ્લેસની અંદર. તો વી આર વોન ટુ પીપલ, ક્લિયર છે? આપણે પબ્લિકને પીપલને પહેલેથી વોર્ન કરી દઈશું એટલે એ પ્રમાણે પ્લાન કરે, મેનેજમેન્ટ કરે. તો બીજી આપણે વોર્નિંગ એન્ડ ફ્લડ forecasting service આપવી જોઈએ. then after awareness program કે when this kind of activity happen then flood are coming at our place, so what we can do and what we cannot do. એ પ્રકારનું આપણે શું કરવાનું છે? અવેરનેસ કરવું જોઈએ જેથી આ પબ્લિક છે અવેર રહે કે આવી સિચ્યુએશનની અંદર કઈ રીતે પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવી. ક્લિયર? તો આ વાત થઈ આપણે ફ્લડ એન્ડ મિટિગેશન measuring. I hope you all are understood about what is a flood, what is the causes, what is the type of flood and how we can protect ourselves and our society from this flood. I hope you all are very well understood. In the next lecture we will meet with our next topic. ત્યાં સુધી રીડ કરતા જાઓ, વાંચતા જાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.